સરકારના અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ માટે સમર્પિત રહ્યા છે, જેની સીધી ઝલક આજે ઉર્જા ક્ષેત્રે જોવા મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીથી શરૂ થયેલી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ આપણું ગુજરાત આજે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે। આ યોજના માત્ર પર્યાવરણની રક્ષા નથી કરતી, પરંતુ લાખો પરિવારોના વીજ બિલ શૂન્ય કરીને તેમના ઘરનું બજેટ પણ સુધારી રહી છે। રાજ્યમાં રેકોર્ડ બ્રેક 10.84 લાખથી વધુ અરજીઓ સાથે જનભાગીદારીનો નવો ઇતિહાસ રચાયો છે। ત્યારે ચાલો જોઈએ આ બદલાવની એક ઝલક। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાથી ગુજરાત આજે ગ્રીન એનર્જી ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે। ગાંધીનગરના સરગાસણમાં રહેતા પ્રશાંત ભટ્ટ સહિત રાજ્યના લાખો પરિવારો આજે સ્વચ્છ ઉર્જાથી પોતાના ઘર રોશન કરી રહ્યા છે। આ યોજના હેઠળ મળતા સરકારી પ્રોત્સાહન અને આકર્ષક સબસિડીના કારણે સોલાર પેનલ લગાવવી સામાન્ય નાગરિકો માટે અત્યંત કિફાયતી અને ફાયદાકારક સાબિત થઈ છે। કુડાસણના અશોકભાઈએ ₹2.64 લાખના ખર્ચે 5.2 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવી, જેમાં તેમને ₹78,976ની સબસિડી મળી અને બાકીની રકમ લોન દ્વારા સરળતાથી ઉપલબ્ધ થઈ। તો રાયસણના રિમ્પલબેનના પણ ઘરે આજે એસી, ફ્રીજ અને વોશિંગ મશીન જેવા તમામ સાધનો આ સૂર્ય ઉર્જાથી જ ચાલે છે, જેનાથી વીજ બિલનો આર્થિક બોજ કાયમી માટે નાબૂદ થયો છે। તો એમાં સરકારનો ટેક્સ સાથે 2,64,000માં પડી મને 5 કિલો 200 ગ્રામ મેં નાખાય। એમાં સરકારે મને ફાયદો આલ્યો 78,964 રૂપિયા સબસિડી આલી સરકારે, અને બાકીની મેં લોન કરી 1,59,000ની। સોલારના ઉપયોગથી આપણે ઘરમાં વપરાતી બધી જ વસ્તુઓમાં ફાયદો થાય છે, જેમ કે ફ્રીજ, એસી, ટીવી, ઓવન, મશીન, વાસણ માટેનું ડિસ્પેન્સર, બધામાં જ વીજળીના બિલમાં બહુ જ ફાયદો થાય છે। નાના છોકરાઓના ટોયઝ બી અમે ઇલેક્ટ્રોનિક યુઝ કરીએ છીએ, તો એ બી બધો ફાયદો કરતા હોય છે। અને હવે લેટેસ્ટમાં તો અમે પોતા માટે રોબોટ બી યુઝ કરી શકીએ છીએ। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ સોલાર મંથ અને જનજાગૃતિ અભિયાન ચલાવીને રાજ્યમાં નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 6.92 લાખથી વધુ ઘરો પર સોલાર રૂફટોપ કાર્યરત થઈ ચૂક્યા છે, જેનાથી 2,489 મેગાવોટથી વધુ હરિત ऊर्जाનું उत्पादन થાય છે। 10 लाख से ज़्यादा घरों का लक्ष्यांक हमें दिया गया था, वो तो हमने अचीव कर लिया। करीबन 10,84,000 जितने आवेदन हमें प्राप्त हुए हैं, और ये मंथ सोलार मंथ, और सोलार मंथ में हमने जो यहाँ झुंबेश की, उस हिसाब से हम अभी तक 6.92 लाख घरों को ये बिजली ये पीएम सूर्य घर के लाभ दे रहे हैं। વહીવટી પારદર્શિતાના પરિણામે ₹5,123 કરોડથી વધુની સબસિડી ડીબીટી મારફતે સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થઈ છે, જે ઉર્જા સુરક્ષા સાથે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપી રહી છે।